તો ધનિયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને તાળા વાગ્યા। ડેરીના મંત્રીએ ગ્રાહકોને 9% નફો ફાળવ્યો। ચેરમેને ડેરીના મંત્રી સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે। દૂધ મંડળીના ગ્રાહકોએ ડેરીને તાળા મારી દીધા। ગ્રાહકોએ ડેરી આગળ ઊભા રહીને ચેરમેનનો વિરોધ કર્યો અને વિરોધ કરીને ડેરીની આગળ તાળા ગ્રાહકો દ્વારા લગાવી દેવામાં આવ્યા છે। ત્યારે ચેરમેને ડેરીના મંત્રી સાથે ગેરવર્તન કર્યો તેવા આક્ષેપને લઈ આ વિરોધ કરવામાં આવ્યો છે। ધનિયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આટલા વર્ષોથી મંડળી ચાલે ને એકના એક સભાસદો આટલા વર્ષોથી છે। એ સભાસદો સભ્યો હોય ને મંડળીના એકે બદલાતા નહીં। બીજા બધા બદલોય, પટેલોના બદલોય, બીજી કોમના બધા સભ્યો બદલોય, બાકી એ કોમના સભ્યો આજ તારીખ સુધી બદલાતા નહીં। પહેલું કારણ એક। અને જે ચેરમેન છે હાલના ચેરમેન સાહેબ એ અમારા મંત્રી સાહેબે 9% નફો ફાળવ્યો ને તે મંત્રી સાહેબ ને હવારમાં આવીને કીધી ચમ ડફોડકી 2-4 લાફા મારી દીધા ને ચમ નફો ફાળવી દીધો મને પૂછ્યા વગર। એટલે કમિટી તો નક્કી કર્યું હોય કે કેટલો નફો ફાળવવાનો હોય। ચેરમેન શ્રી તરફથી મને આવીને ધમકીઓ આપવામાં આવી છે ને મારા ઉપર હાથ ચાલાકી કરી 4-5 લાફા મારેલ છે તથા મા બોન મરજી મુજબ ગાળો બોલેલ છે। અને અમે ગ્રાહકોના હિતમાં 2 વર્ષથી સારું કામ કરેલ છે। આખું ગામ અમારી સાથે છે, તમે જોઈ શકો છો। અને મેં 9% નફો ફાળ્યો એ બધું એમને બધું કોઈ અમુક લોકોને ગમ્યું નથી। 50 વર્ષે 9% નફો આવ્યો। આ ગ્રાહકોને પૂછી શકો છો તમે। ગ્રાહકો કહી રહ્યા છે કે આટલો 50 વર્ષની અંદર પહેલી વખત 9% નફો ફાળવવામાં આવ્યો છે। આટલા દિવસ ગ્રાહકોએ 5%, 6% થી ઉપર કોઈ કશું 1 રૂપિયો પણ ભાળ્યો નથી। અને મેં સારું ગ્રાહકોના હિતમાં કામ કરેલું હોય છતાં અમારી ઉપર 4-5 લાફા મારેલ છે, જાનથી મારી નાખવાની ધમકી આલેલ છે।